નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેડી ઓટો ભુજ ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. મહિલા પ્રોફેસર લગ્નની લાલચમાં ફસાયા. ભુજના શખ્સે 13 લાખ મહિલાના ખાતામાંથી ઉપાડી ચૂનો લગાવતા ફરિયાદ થઈ. ગાંધીનગરની એક જાણીતી યુનિવર્સિટીની મહિલા પ્રોફેસરને મેટ્રિમોનિયલ સાઇટ પર મૂર્તિઓ શોધવાનું ભારે પડ્યું છે. ભુજના હિતેન ઠક્કર સાથે પરણવાના સપના જોતી આ મહિલા પ્રોફેસરે લગ્ન માટે પાતળા થવા ઓપરેશન કરાવ્યું અને સેવાના બહાને સાથે રહેલા હિતેને એને લાખો રૂપિયાનું ચૂનો લગાડતા છેવટે મહિલા પ્રોફેસરે પોલીસનું શરણું લીધું છે. ગાંધીનગરની એક સરકારી યુનિવર્સિટીમાં નોકરી કરતી 36 વર્ષીય મહિલા પ્રોફેસરે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે કે એ પોતાના લગ્ન માટે બેટર હાફ એપ્લિકેશન પર લગ્ન માટે યોગ્ય મૂર્તિઓ શોધી રહી હતી. ભુજના આય્યાનગરમાં રહેતા હિતેન ઠક્કર સાથે થયો. હિતેને 1 વર્ષ સુધી પહેલા વોટ્સએપ ચેટ કરી અને પછી મહિલા પ્રોફેસરનો વિશ્વાસ કેળવ્યો. હિતેન ઠક્કર એના ઘરે આવતો જતો હતો. એક દિવસ એને શ્રીનાથજી દર્શન કરવા લઈ ગયો હતો. ત્યાં એને કહ્યું કે હું વજન ઉતારું તો વધુ સુંદર લાગું. મહિલા પ્રોફેસરે પાતળા થવાનું બેરિયાટ્રિક ઓપરેશન કરાવ્યું. આ ઓપરેશન સમયે સેવા કરવા સતત એની સાથે રહેલા હિતેન ઠક્કરે પ્રોફેસર સૌમ્યાનો વિશ્વાસ જીતી લીધો. એના બેંકના ખાતાના પાસવર્ડ લઈ લીધા અને એનું ઓપરેશન ચાલુ હતું એ દરમિયાન ટુકડે ટુકડે 13 લાખ ઉપાડી લીધા. એ પછી એ મારા ઘરે આવતો હતો, પણ મને ખબર પડી કે મારા ફિક્સ ડિપોઝિટ વગેરેના પૈસા ઉપડી ગયા હતા. હિતેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો એણે મારો સંપર્ક કાપી નાખ્યો. છેવટે થાકી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર સાયબર ક્રાઇમના તપાસ અધિકારી કેવી ચૌધરીએ વાતચીતમાં કહ્યું કે અમે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. હિતેનના 2 એડ્રેસ છે, એક ભુજ અને બીજું બેંગ્લોરનું છે. અમે બંને જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે એને પકડી પાડીશું. દર્શક મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.